હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં? હર હર મહાદેવ, રાધે કૃષ્ણ. તો અત્યારે વાગ્યા છે હાથ ને અમારે બનાવવાનું છે ગુલાબજાંબુ ને આલુ પરાઠા. તો અમે તમને બતાવશું, તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો આપણે આલુ પરોઠામાં મરચાં નાખવાના છે ને, તો અમારે અહીંયા મરચાં છે, અમારા ઘરના જ મરચાં છે, તો એ આપણે લઈ લઈએ. આ અમારે ઘરના મરચાં છે. આ મારા પપ્પાએ વાવી છે, વાડી કેરી છે, હજી કાલ જ વાવી હતી, પણ આમાં ત્યાં મરચાં આવી ગયા છે. તો આલુ પરોઠાના બટેટા બફવા અમે મૂકી દીધા છે. ખબર ન હોય બનાવો ઓલા હોય ગેલા ગેલા ગોલ ગોલ ખાધેલા દેશી. મારા બાય નથી ખાતા થઈ ગયું. ખાધા તમે? હાલો, તો આ મરમા હાટું બનાવવાના છે, એને કોઈ દી નથી ખાધા. તો આ દૂધ છે, એમાં નાખીને લોટ મહળવાનું છે ને. હા. આ ને બીજું શું છે નીલમબેન? તો દેશી રીતે અમે બનાવવાના છીએ. જો આ ચૂલો છે, ગેસ છે અમારી પાસે, પણ એમાં અમારે નથી બનાવવું, અમારે આમાં બનાવવું. આ ચૂલે બનાવવું છે? હા, એમાં બનાવવાનું છે. ને આ બધું એનું તો આ બધો એટલો સામાન છે, એ બધો અમારે આલુ પરોઠામાં નાખવાનું છે. તો એટલી વસ્તુ છે. તો આ બધું અમારે આલુ પરોઠામાં નાખવાનું છે, અને આને તો અલગ જ બનાવવાનું છે, ગુલાબજામુન. તો હવે આ આલુ પરોઠાના રોટલી બનાવવાની હોય, એમાં બધો સૂંદો નાખવાનો, એટલે લોટ બનાવી નાખ્યો છે મેં. આ લોટ છે ઘઉંનો. તો આ લોટ બંધાઈ ગયો છે. આમાં અમે નાખ્યું હતું નિમક, તેલ ને પાણીથી આને લોટને બાંધી નાખવાનો, એટલે મસ્ત લોટ બની જાય. તો આ લોટ રેડી થઈ ગયો છે. હવે આને 5-10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું, ત્યાં અમે બીજું કાંક બનાવી ઓલું કરીશું. તો બધું સુધારાઈ ગયું છે આલુ પરોઠાનું. તો કેટલીક વસ્તુ નાખવાની છે. આ ડુંગળી, ધાણા ને આદુ મરચીનો પેસ્ટ છે, અને આ ગરમ મસાલો છે. તો એટલી વસ્તુ આપણે આલુ પરોઠામાં નાખવાની છે. તો બટેકા બફાઈ ગયા છે. હવે એની સાલ ઉખેડીને એનો સૂંદો કરી નાખીએ, પછી તમને આગળ બતાવીએ. તો હવે તેલ મૂકી દીધું છે, અને એમાં નાખી દઈશું આદુ, લસણ ને મરચાંનો પેસ્ટ કરેલ છે, એ નાખી દઈશું આપણે. નાખી દઈશું.
તો હવે આપણે આમાં થોડુંક મીઠું નાખી દઈએ. ને પછી થોડીક હળદર નાખી દઈશું. હવે આને થોડુંક હલાવી નાખીશું. તો થોડોક કલર પકડાઈ ગયો છે. ઘડીક હવે હલાવશું આને. તો હવે થોડુંક મરચું નાખી દઈશું આમાં. ને ગરમ મસાલો થોડોક નાખી દઈશું. અને આને હવે થોડુંક હલાવી નાખશે એટલે કલર પકડી જાય. તો આપણે બટેકાનો સૂંદો કરી નાખ્યો હતો. હવે એને આમાં નાખી દઈશું. પછી મિક્સ કરી નાખશું અને થોડુંક ખાટું કરવા હાટું થોડુંક લીંબુ નાખશું. દાણા નાખી દઈશું સ્વાદ માટે. વાહ નીલમબેન વાહ, એક નંબર બને છે. એક જ નંબર હોય. મસાલો રેડી છે. હવે જે રોટલી બનાવવાની હોય એ બાકી છે. હવે રોટલી બનાવતા જશું અને આને એમાં ભરતા જશું. મૂક્યો તો એની હવે આપણે રોટલી કરશું. અને આમાં થોડોક સૂંદો ભરી દઈશું. સૂંદો ભરી દીધો છે. હવે આને રોટલીની જેમ વણી નાખશું આપણે. તો આવી રીતે વણી નાખવાની અને પછી આને થોડીક તેલમાં શેકી નાખવાની. તો બસ આવી જ રીતે આ કંઈક આલુ પરોઠા બનાવવાની રીત છે. જો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ પાછા નવા વ્લોગમાં. તો ચા ને આલુ પરોઠા અને લાડવા, ગુંદરના લાડવા છે. તો જમવાનું રેડી છે. તો હવે ગુલાબજાંબુ બનાવવાનું અમે શરૂ કરી દીધું છે. અને આ પેલી સાહણી અમે મૂકી છે. આમાં મોરસ ને પાણી કરીને અમે ગરમ કરવા મૂકી દીધી છે. ઘડીક એને હલાવશું અમે. ગુલાબજાંબુનો લોટ છે તો અમે એ નાખશું અને દૂધ નાખીને એને બાંધી દઈશું.
અને આ દૂધ છે, આપણે દૂધમાં બાંધશું. થોડું થોડું દૂધ નાખતા જઈશું, જેટલું આપણે ઘટે એ પ્રમાણે. તો અહીંયા સાવણી શરૂ છે, બસ હવે થોડીક જ વાર છે એને. અને લોટ બંધાઈ ગયો છે. તો આ લોટ બંધાઈ ગયો છે અને આવી રીતની કંઈક ગોળીઓ વાળવાની છે, નાની નાની. તો ગોટીઓ રેડી થઈ ગઈ છે નાની નાની, અને આ ગોટી થઈ ગઈ છે. હવે એને તળવાની છે, તો હવે તળી નાખીએ અમે. તો હવે અમે તેલ મૂકી દીધું છે, એમાં ગોટી નાખવાની છે તળવા. તો હવે થોડીક તળી નાખીએ. પેલા જોઈ લે એટલી નાખી. જે સાવણી કરી હતી એ રેડી થઈ ગઈ ને હવે આપણે જે ગોટી તળી હતી એ રેડી થઈ ગઈ. હવે એને આપણે સાવણી કરી હતી એમાં નાખી દઈશું. તો જો એટલે આ થઈ જ ગયા છે. પછી આને લાટ ઘડી રહેવા દેવું પડશે. એટલે આપણા રસગુલ્લા તૈયાર. તો આપણા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે.